નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો કરવાની પ્રક્રિયા। જન્મ તારીખના દાખલામાં તમારે નામ સુધારો કરવો છે તો તમારે ક્યાં જવાનું રહેશે, કેવી રીતે તમે સુધારો કરી શકશો અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, નામ સુધારા કરવાની પ્રોસેસ પ્રક્રિયા શું છે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો કરવા માટેની પ્રક્રિયા। સૌપ્રથમ જો તમે ગામડામાં રહેતા હોય અને તમારે જન્મ તારીખના દાખલામાં સુધારો કરાવવો હશે તો તમારે સૌપ્રથમ તલાટી કમ મંત્રીશ્રીની ઓફિસ એટલે કે ગામમાં જે ગ્રામ પંચાયત વિલેજ પંચાયત છે ત્યાંનો તમારે સંપર્ક કરવાનો રહેશે। જો તમે શહેરમાં રહેતા હો તો મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકાની જે જન્મ મરણ નોંધણી શાખા હોય છે તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે, એટલે કે ત્યાં ઓફિસે તમારે જવાનું રહેશે। મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં બંનેમાં જન્મ મરણ નોંધણી શાખા આવેલી હોય છે, ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે। ત્યાર પછી આપણે મિત્રો જરૂરી દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ તમારે નિયત નમૂનામાં અરજી એટલે કે જે ફોર્મ આવે છે તે તમારે નામ સુધારા માટેનું ફોર્મ ભરવાનું રહેશે, જે તે ઓફિસ પરથી જ તમને મળી જશે, એટલે કે જન્મ મરણ નોંધણી શાખાની ઓફિસમાંથી અથવા તલાટી કમ મંત્રી પાસેથી ગામડામાં રહેતા હોય તો ત્યાંથી તમને જે ફોર્મ મળી જશે તે તમારે ફોર્મ ભરવાનું હોય છે। ત્યાર પછી બીજું ડોક્યુમેન્ટ છે મિત્રો સોગંદનામું, જેમાં નામ સુધારા માટે આ સૌથી મહત્વનો પુરાવો ગણાય છે। ત્યાર પછી મિત્રો ઓળખના પુરાવા તરીકે માતા અને પિતા બંનેના આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો જ ચાલશે, જેને ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે। ત્યાર પછી બાળકનો પુરાવો, જો બાળક સ્કૂલે જતું હોય તો સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે, જો એ હોય તો તમે સાથે લઈ જઈ શકો છો। ત્યાર પછી જૂનો અસલ દાખલો, જે દાખલામાં ભૂલ છે તે અસલ દાખલો જમા કરાવવો પડશે। જે ભૂલવાળો દાખલો છે તે તમારે જન્મ મરણ નોંધણી શાખામાં જમા કરાવવાનો રહેશે। ત્યાર પછી તમને નવો જે દાખલો સુધારીને આપતા હોય છે, અથવા ગામડામાં તમે તલાટી કમ મંત્રી પાસે જાઓ તો તેને પણ તમારે જે ભૂલવાળો દાખલો છે તે જમા કરાવવાનો રહેશે, ત્યાર પછી તમને નવો દાખલો આપશે। ત્યાર પછી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે મિત્રો તો પાસપોર્ટ જો હોય તો, વિદેશ જવા માટે નામ સુધારો કરાવતા હોય તો પાસપોર્ટની નકલ। તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે તૈયાર રાખી અને તલાટી કમ મંત્રી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકામાં જન્મ મરણ નોંધણી શાખા છે ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો આપણે જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો કરવા માટેની જે સુધારા પ્રક્રિયા છે તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1 આપણે જોઈએ તો સોગંદનામું એટલે કે એફિડેવિટ તૈયાર કરવું। નામમાં સુધારો કરવા માટે તમારે 50 કે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી પાસે સોગંદનામું કરાવવાનું રહેશે। ત્યાર પછી સ્ટેપ નંબર 2 આપણે જોઈએ મિત્રો તો ફોર્મ અને પુરાવા જમા કરવા તમારે તમારી સ્થાનિક કચેરી જઈને અરજી ફોર્મ ભરવું અને તેની સાથે સોગંદનામું તથા ઉપર જણાવેલ તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ જે છે તે જોડવાની રહેશે અને જે તે ઓફિસમાં તમારે જમા કરાવવાનું રહેશે। જો તમે શહેરમાં રહેતા હો તો મહાનગરપાલિકા અથવા નગરપાલિકાની જન્મ મરણ શાખાની ઓફિસમાં, અને જો તમે ગામડામાં રહેતા હોય તો તલાટી કમ મંત્રીની ઓફિસમાં। ત્યાર પછી સ્ટેપ નંબર 3 આપણે જોઈએ તો રજિસ્ટ્રાર દ્વારા ચકાસણી સપ્ટેમ્બર 2024ના નવા નિયમો મુજબ રજિસ્ટ્રાર તમારા રજૂ કરેલા દસ્તાવેજો જેમ કે એલસી, લિવિંગ સર્ટિફિકેટ કે આધાર કાર્ડને ધ્યાનમાં લઈ શકે છે। જો તેમને ખાતરી થાય કે આ માત્ર લખવાની ભૂલ છે અથવા એક જ વ્યક્તિના 2 નામ છે તો તેઓ સુધારો મંજૂર કરે છે। ત્યાર પછી સ્ટેપ નંબર 4 મિત્રો આપણે જોઈએ તો સુધારેલો દાખલો મેળવવા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે 3 થી 7 દિવસમાં તમે નિયત ફી ભરીને નવો સુધારેલો દાખલો મેળવી શકો છો। તો મિત્રો જન્મ તારીખનો જે દાખલો છે તેમાં નામ સુધારા માટેની જે પ્રોસેસ હતી અને જે તે કચેરી અને જરૂરી ડોક્યુમેન્ટ હતા તેની મેં માહિતી આપી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।